કેશોદ સહિત સમગ્ર પંથકમાં આવતીકાલથી શ્રદ્ધાભેર દશામાના વ્રતની ઉજવણી કરી હતી। કેશોદ શહેરની બજારમાં છેલ્લી ઘડીએ દશામાની મૂર્તિના વેચાણમાં વધારો થતા રોજીરોટી મેળવતા પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે। આવતીકાલ એટલે કે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે, ત્યારે તેના આગળના દિવસે માય ભક્તો બજારોમાં પૂજાપો અને માતાજીની મૂર્તિની ખરીદીમાં લાગી ગયા છે। બજારમાં છેલ્લી ઘડીએ મૂર્તિના વેચાણમાં વધારો થતા રોજીરોટી મેળવતા પરિવારોમાં આનંદ વ્યાપી ગયો છે। કેશોદ સહિત સમગ્ર પંથકમાં આવતીકાલથી શ્રદ્ધાભેર માં દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવનાર છે। વર્ષોથી શ્રાવણ સુદ દશમ સુધી સતત 10 દિવસ સુધી માં દશામાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। માય ભક્તો ઘરે ઘરે માનું સ્થાપન કરી સવાર સાંજ આરતી કરે અને સાથે સાથે પરિવારની સુખાકારી અને સુખ સંપત્તિ માટે ભક્તિભાવપૂર્વક ઘરની ગૃહિણીઓ ઉપવાસ કરે છે। હાલ બજારમાં 50 રૂપિયાથી 501 અને ઉપરાંતના રકમવાળી મૂર્તિઓ તૈયાર મળી રહે છે અને ત્યારે ભક્તો અબીલ ગુલાલના છોડા ઉછાળી વાતે ગાતે માની મૂર્તિ પોતાના ઘરે લઈને જતા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા। કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિભાવપૂર્વક આ વ્રતની ઉજવણી કરવા ભક્તો તત્પર બન્યા છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। દિલીપભાઈ નાગજીભાઈ પરમાર, અમે દશામાના વ્રત લઈએ છીએ। આજથી 30 થી 35 વર્ષ ત્યાં લઈ છીએ। અમારી મૂર્તિ જોઈ હવે ડીજે લઈને ધામે ધૂમેથી દશામાનો વ્રત કરશું।